હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આજ તો ઠંડી જેવું છે. કાલે વરસાદ આવ્યો હતો એટલે પરમદી આજે ઠંડી છે અને ઝાકરે ખૂબ આવેલો છે. અત્યારે વાગ્યા છે સવારના 7. સૂરજ દાદા દેખાય છે. ગાઈસ, અમારે ઘઉંની ચક્કી મારવાની છે. અશોકભાઈ આવી ગયા છે, વિનાભાઈ છે, અમારા રમેશ કાકા છે, ગોપાલજી છે. આ ઘઉંના ઢગલાની ચક્કી મારવાની છે. આમાંથી 70-80 મણ કાઢવાના છે ખાવા. ગાઈસ, 75 મણ કાઢ નાખ્યા છે. ચા પાણી પીવા બંધ કર્યું હતું, હવે પાછું ચાલુ કરવું છે. ચા પાણી પીવાઈ ગયા છે. હજી તો આ મણ કાઢવાના છે, પાછા બાસકા ભરવાના છે. પાછું ચાલુ કરી નાખ્યું છે, હજી 25 મણ રોકવાના છે. ચક્કી લાગી ગઈ છે, હવે આના બાસકા ભરવાના રહ્યા છે. મણ ઘઉં કાઢ્યા. ક્યાં 110? મણ જ ક્યાં? તમે બોલો. તમે બોલ. કામ કરીએ જરા, વિડિયો ઉતારે છે. ગોપાલ મામા દેખા. ગોપાલ મામા પછી દાદા ને દાદા અને વિનુભાઈ. બેન ભાઈ ગાઈસ, અમારું કામ પૂરું થઈ ગયું છે. હવે આજે એ ઘરે લઈ જવાના છે. કેટલા 60-65 મણ હે ઘઉં ઘરે નાખવા જવાના છે. ગામમાં ફેરો ઉતારવા ગયા હતા. ઉતારી તો વરસા વળી ગયા છીએ. હવે જાય વાળીએ. હજી તો નાવું જ ને ખાંડ આવે રીતે ડોકમાં. ગાઈસ, ગોપાલજી આવ્યા હતા ચક્કી મરાવા ઘઉંની. એમને હવે મેલવા જઉં છું. ગાડીને ગોપાલજી હાંકી લે. વરસા તો હું હાંકીને આવતો રહીશ. આ છે તોરણિયા ધોરાજી રોડ. ગોપાલજી વાડીએ જાય રહીએ. વરતા એમને બેસીને આવતો રહે. સાંજ આવે હરી, હવે વાડીએ જઈને નાવું. ખંજવાર આવે હરી, ઘઉં કાઢી. ગાઈસ, ગોપાલજીને મેલીને આવી તો હવે નાહીએ લીધું. ખાજ વાતી હતી એટલે નહીં, હવે ખાવા બેઠા છીએ. હજી બધું તૈયાર કરે છે. હજી કાર્તિક બારે હૂતો હે, એને અંદર લેવાનો છે. જો કાર્તિક ભાઈ લાવજો. હા, હું તો ખેતરમાં જઉં તો ગાઈસ, સવારમાં તો ચક્કી મારતા હતા. અત્યારે બપોરમાં હું ખાતર નાખું છું મગમાં. વરસાદ આવ્યો તો પરમદી એટલે થોડું લીલું હશે. અત્યારે તો સુકાઈ ગયું, પણ સવારમાં ઝાકર પડશે ને એટલે ઓગરી જશે ખાતર. ગાઈસ, મગમાં ખાતર નખાઈ ગયું ને ગયા. હવે આ વાડીએ બળદિયો અને વાસળી ને એવું બાંધવું છે ધારિયામાં. અહીંયા બાંધવાના હોય છે. બળદિયાનો કિલ્લો છે. આ 2 વાસળિયાનો. ભરી છે